હોસ્પિટલમાં ફરી એક વખત ડોક્ટરની બેદરકારી સામે આવી। એક 3.5 વર્ષના બાળકે કોઈ ઝેરી પ્રવાહી પી ગયો હતો। જ્યારે બાળકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો ત્યારે ડોક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તમારું બાળક અત્યારે એકદમ સારું છે, નોર્મલ છે અને રાત્રે 3 વાગે અચાનક બાળક સિરિયસ થઈ જાય છે। તો બાળકના પિતા ડોક્ટર પાસે દોડી ગયા અને ડોક્ટરને રજૂઆત કરતા ડોક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે કેસ પેપરમાં સહી કરી આપો કે તમારા બાળકને કંઈ પણ થશે તો અમારી કોઈ પણ જાતની જવાબદારી રહેશે નહીં। અત્યારે બાળક હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે, તો તાત્કાલિક ધોરણે આ બાબતમાં આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી ખાસ વિનંતી। હેત સચિનભાઈ પરમાર, जनता सेना गुजरात। रामभाई मकवाणा, उपाध्यक्ष, अहमदाबाद शहर। आप देख रहे हैं ABN न्यूज, आस्था भारत न्यूज। ऐसी खबर देखने के लिए चैनल पर सब्सक्राइब करें और शेयर करें। बात करीશું। हेलो, હું રામભાઈ મકવાણા આજ રોજ શારદાબેન હોસ્પિટલમાં એક બાળકને લાવ્યા છે, તો આખી તેની વિગત અને શું ઘટના છે તે બાળકના પિતા સાથે વાત કરીશું। બોલો। હું ગઈકાલે સાંજે 5 વાગે મારા બાબાને લઈને આવ્યો હતો, દવા પીધી હતી। કોઈ ટ્રીટમેન્ટ નહીં, કોઈ કે રિપોર્ટ કરાવ્યા બધા મેં, પછી કે નોર્મલ છે કરીને કંઈ ટ્રીટમેન્ટ કરી નહીં ને પછી રાતે 2 વાગે વધી ગયું એટલે આ લોકો જવાબ આપ્યા ને મારી જોડે સહી કરાવવામાં આવ્યા। મેં સહી કરવાનું ના પાડ્યું, મેં હું સહી કરીશ નહીં, જ્યાં સુધી મારો છોકરો સાજો નહીં થાય ત્યાં સુધી સહી કરીશ નહીં। ઊંધા સીધા જવાબ આપે મને કે અંદર નહીં બેસવાનું, તમે બહાર જતા રહો, અમે કરીશું, કશું કરતા નથી અને ખોટી રીતે કોઈ ટ્રીટમેન્ટ આપતા નથી। હા, તો બાળકને શું થયું હતું? બાળકને એટલે દવા પીધી હતી એટલે એના માટે અમે લઈને આવ્યા હતા। એટલે દવા પી ગયો તો ઘરમાં કોઈ પડે? હા, ઘરમાં એના માટે લઈને આવ્યા હતા અમે। તો તમારે વાત કરી હતી કે ભાઈ એ અમને પૂરતી ટ્રીટમેન્ટ ના મળી ગયો તો કોઈ બીજા હોસ્પિટલમાં જવાની સૂચના આપો? તો અમને ખબર નથી કે આવું અહીંયા થશે। અમને ટ્રીટમેન્ટ કરાવી એટલે એમને રિપોર્ટો કર્યા કે નોર્મલ છે, છોકરો મારો રમતો હતો, બરાબર બોલતો હતો, બધું હતું બરાબર। આ તો રાતે 2 વાગે વધારે થઈ ગયું। અમે કીધું સાહેબ તમે આની ટ્રીટમેન્ટ તો કરો કે ના, છોકરો તમારો તંદુરસ્ત છે, રમે છે, બધું કરે છે। હાલમાં તમારા બાળકની પોઝિશન કેવી છે? હાલમાં પોઝિશન બહુ એ છે સાહેબ, ખરેખર। એ વેન્ટિલેટર ઉપર છે, ICU રૂમમાં છે। તો મારે શું કરવાનું, તમે કહો એમ કરીએ। જો વારંવાર શારદાબેન હોસ્પિટલની બેદરકારી આ એકવાર નહીં અનેક વાર આ રીતે બહાર આવી ચૂકેલી છે, તો આ શારદાબેન હોસ્પિટલના જે RMO સુપ્રિન્ટેન્ડન્ટો ખરેખર આ બાબતે ધ્યાન આપવું જોઈએ। દર્દીના જે બાળકના પિતા છે સગાવાલા, તેમના સાથે પણ બહુ ખરાબ વર્તન કરવામાં આવેલું છે। અમે લોકો એના 5:30 લઈને હોસ્પિટલમાં 5 વાગે બરાબર વીગો નાખી, 2 જગ્યાએ 3 જગ્યાએ પંચર કર્યું, એના આટલું બધું કર્યું। અમે લોકો 4-5 કલાક ખભે નાખીને 2 કલાક સોનોગ્રાફીમાં કરી, કલાકે એમને એક્સરે કરવામાં કર્યો, રિપોર્ટ કરાવવામાં 6 કલાક કર્યા। રિપોર્ટ આવ્યો, સોનોગ્રાફી રિપોર્ટ આવ્યો 11:30 મેં પૂછ્યું તો કે નોર્મલ છે। એટલે અમે લોકો બધા ઘરે ગયા 2 જણને મૂકી અને રાત્રે 2 વાગે કે તમારો છોકરો સિરિયસ થઈ ગયો, પોઈઝન થઈ ગયું, હતો જ નહીં અમારો છોકરો। આ તો બધું અમે કર્યું એટલે વળી આટલી ટ્રીટમેન્ટ થઈ તો અમારો છોકરો મને મળ્યો। શું આવી ડૉક્ટરો અમે બોલાવવા જઈએ તો ડૉક્ટર આવે નહીં, શું કરવાનું? અમે રાત્રે આવ્યા હતા, અમારા છોકરાનું પેટ હલતું જ નહોતું, હતો જ નહીં અમારો છોકરો, અને અમને રાત્રે એમ કે નોર્મલ છે। અમે સોનોગ્રાફી કરાવી, એક્સરે કરાવ્યું, અમે પૂછવા ગયા 10 વાગે કે નોર્મલ છે, જાઓ ઘરે। અને પછી 2 વાગે કે તમારા છોકરાને પોઈઝન થઈ ગયું છે, સિરિયસ થઈ ગયો, તો શું અમે લાયા હતા છોકરા તો જખમાં હતા તો ડૉક્ટરો સહી કરો, કેવી રીતે સહી કરીએ? 2 છોકરીઓ પર છોકરો કેટલી બાધા બતાવેલો છોકરો। આ ડૉક્ટરની બેદરકારી છે, બહુ બેદરકારી છે, બેદરકારી રહેશે। આ તો અમે આટલું કર્યું હોત ને તો અમારો છોકરો હતો જ નહીં રાત્રે। અત્યારે નમસ્કાર મિત્રો, ફરી એક વખત શારદાબેનની મોટી બેદરકારી। એક નાનું બાળક છે, એનું નામ હેત સચિનભાઈ પરમાર છે। 5 વાગે બચ્ચાએ કે એમના પરિવારનું કેવું છે કે ઝેરી દવા
અહીંયા શારદાબેનમાં લાવે છે તો 5 વાગ્યાથી 6-7 કલાક તો રિપોર્ટોમાં કાઢે છે. નાનું બચ્ચું છે એની પણ આ લોકોએ કેર ના કરી અને અત્યારે રાત્રે 2 વાગે એ લોકો એમ કહે છે કે ભાઈ તમારું બાળક હવે સિરિયસ થઈ ગયું છે અને આ લોકો જોડે જબરદસ્તી કે ભાઈ તમે સહી કરો, તમારા બાળકને કંઈ પણ થશે એની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે. તો શું અહીંયા 6 કલાક સુધી શું કર્યું? હોસ્પિટલની અંદર બાળકને લાવે છે ત્યારે બચ્ચું સ્ટેબલ છે, એમને એમ કહ્યું કે ભાઈ તમારું બચ્ચું એકદમ સાજું છે, કંઈ થાય એવું નથી. હવે રાત્રે 2 વાગે એ લોકો આમની જોડે સહી કરવા માટે આવે છે ડોક્ટરો કે ભાઈ સહી કરો, તમારું બાળક સિરિયસ થઈ ગયું છે. તો આ વારે ઘડીએ બેદરકારીના કારણે એ ઘણા લોકોને જીવ પણ ગુમાવે છે. અને 20 દિવસ પહેલા એક ભાઈ આવ્યા હતા, એમનું ઓપરેશન માટે લાવ્યા હતા. એમના ઓપરેશન માટે એમના ઓપરેશનના કપડાં પણ પહેરાવી દીધા હતા. 13 કલાક સુધી એ ભાઈને અહીં બેસાડી રાખવામાં આવ્યા હતા. પછી મને ફોન કર્યો, મને કે જગદીશભાઈ સવારનો 7 વાગ્યાનો આવ્યો છું, 8:30 થઈ ગયા તો પણ મારું ઓપરેશન કર્યું નથી અને મને ઓટીના કપડાં પહેરાવેલા છે. જ્યારે હું આવ્યો ડૉક્ટરને મળ્યો ત્યારે ડૉક્ટર જોડે વાત કરી એટલે અહીંના ડૉક્ટરો છે એમાં રેસિડન્ટની ભૂલ એવી મોટી આવી કે ભાઈ અમે ઓટીમાં આ ભાઈનું નામ ભૂલી ગયા છીએ. ચલો માઇનોર વસ્તુ હતી, મેજર પ્રોબ્લેમ હોય તો કોઈનો જીવ જાય. એટલે શારદાબેન હોસ્પિટલની અંદર સતત બેદરકારી છે. ઘણા લોકોના બેદરકારીના કારણે જીવ પણ ગયા છે. અત્યારે એક નાનું બચ્ચું છે 2.5 વર્ષનું, એને જોઈએ એવી ટ્રીટમેન્ટ ના મળી. અત્યારે મેં સુપ્રિન્ટેન્ડન્ટશ્રીને વાત કરી એટલે કે ભાઈ અમે જોઈ રહ્યા છીએ. મેં ડૉક્ટરશ્રીને કહ્યું છે રેસિડેન્ટને, મેં કીધું આપના સિનિયરનો નંબર આપો. એટલે કે તમે કોણ છો? મેં મારી ઓળખાણ આપી એટલે ડૉક્ટર કે હું HOD છું, ડૉક્ટરે છું, બધું હું જ છું. કે જે મને નંબર ના આપ્યો, મેં કીધું તમારા સિનિયરનો નંબર આપો તો હું સિનિયર જોડે વાત કરું અને આ બચ્ચાને જે પણ ટ્રીટમેન્ટ થતી એ કરો. એટલે આ શારદાબેનની અંદર તમે કોઈ પણ આવો તો પહેલાં છે ને ડૉક્ટરને કડક શબ્દોમાં કહેવાનું કે ભાઈ અમારી ટ્રીટમેન્ટ સારી થશે તો જ અમે અહીં કરાવીશું. અત્યારે આ લોકો ફાઇલ પણ સંતાડી દીધી છે એમના પરિવાર વતી, એવું કહેવું બેન સાચી વાત ને? ફાઇલ પણ અમને મૂકી દીધી છે, બરોબર? ઇન્જેક્શનની વાત લાવે એટલે શારદાબેનની આ મોટી બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે. વારે ઘડીએ હોસ્પિટલ છે એક નાના ના મળ્યું, અમે આખું સિવિલ કર્યા, ઇન્જેક્શન ના મળ્યું, અમે છે કેલજી હોસ્પિટલમાં ઇન્જેક્શન લઈને આવ્યા. અમે સિનિયર છે, અમે સેવા છે, અમે જે જોડી છે. આ બચ્ચું છે એની બેન છે, એ રડી રહ્યા છે, દાદી